આજે હવે જ્યારે ભારતીય આશ્રમ પર આવ્યા છીએ ત્યારે બાપુને ખાસ પ્રશ્ન પૂછવાનો છે. બાપુ, વિશંકર ભારતી બાપુ, એમના જીવન વિશે વધારે જાણવું છે, પ્લસ આ જગ્યા પર એમણે ક્યાં ક્યાં સેવા કાર્ય કર્યા છે એના વિશે થોડીક માહિતી દર્શક મિત્રોને આપો. જય ગિરનારી, નમો નારાયણ. ભારતી બાપુનું એક સૂત્ર હતું. એ સૂત્ર એમના ગુરુ બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુએ આપેલું કે ભજન કરો અને ભોજન કરાવો. જ્યારે મોટા મહારાજજી અવંતિકા ભારતી બાપુ ટેકરા ઉપર અમદાવાદથી રાવટી લઈને આવતા અને સામે ગોદડ અખાડામાં ટેકરા ઉપર રાવટી પડતી, ત્યારે ભારતી બાપુએ ખૂબ એમના ગુરુ મહારાજ સાથે રહી અને સેવા કરી. બીજું, બાપુ સારા ગાયક હતા, ખૂબ સારું ગાતા. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ એવા મોટા આર્ટિસ્ટો સાથે, મોટા કલાકારો સાથે અથવા તો ભજનાનંદી પુરુષો સાથે ગાયું. પછી આખ્યાનો પણ કરતા, પ્રવચનો કરતા. બાપુના જીવનમાં અભ્યાસ ઓછો હતો પણ ઘેરે અભ્યાસ એટલો બધો કરેલો એકાંતમાં બેસીને. તો એને ગીતાના કોઈ પણ શ્લોક પૂછો, કેટલામાં અધ્યાયમાં કયો શ્લોક છે એ ભારતી બાપુને ખબર હોય. રામાયણની કોઈ પણ સોપાઈ પૂછો, એ બધું એને કંઠસ્થ હતું. એટલી બધી દિવ્ય સરસ્વતી હતી, માતાજી સરસ્વતીની એને કૃપા હતી. તો એણે નર્મદા પરિક્રમા કરી, ત્યારે નર્મદા પરિક્રમામાં નર્મદા માતાજીનો એને સાક્ષાત્કાર થયેલો. એવા ત્યાર પછી આ બધા આશ્રમોની સ્થાપના કરી. એમ જુનાગઢમાં ગોદડ અખાડામાંથી આ પાછી જગ્યા લઈ, એટલે કોઈ પણ ભૂખ્યું દુખ્યું આવ્યું તો એને અન્ન આપો. પછી ગૌશાળા ખોલી, ગાયોની સેવામાં લાગી ગયા. ત્યાર પછી એણે સ્કૂલનો સંકલ્પ કર્યો કે નિરાધાર બાળકો, જેને નોર્મલ ફીમાં આપણે સ્કૂલ ચાલુ કરી છાત્રાલય સાથે. પછી તો ધીરે ધીરે ત્યારે અમુક છાત્રાલય વિદ્યાર્થીઓની ફી પણ ન લેતા. અત્યારે પણ હાલની તકે 30 વિદ્યાર્થી આપણે દત્તક લીધા, 100 વિદ્યાર્થી છે, એમાં 30 વિદ્યાર્થીની ફી છે નહીં, 1 રૂપિયો એને નહીં લે, પોકેટ મની પણ આપણે આપવાની. તો આ રીતે ભારતી બાપુના સેવા કાર્ય જે આપણને સોંપીને ગયા હતા, એ કાર્ય અત્યારે આગળ ધપાવી રહ્યા છીએ. બાપુને એની ખ્યાતિ તો ક્યાં સુધી હતી કે કોઈ પણ રાજકીય ક્ષેત્રનો કોઈ પણ માણસ હોય, PM મોદી જ્યારે સંઘના પ્રસારમાં નીકળતા ત્યારે એવું કહેતા કે હું મારા સ્કૂટરનું પેટ્રોલ પુરાવા સરખેજના પેટ્રોલ પંપે પુરાવતો, અને મારા જીવનમાં સત્સંગરૂપી પેટ્રોલ માટે હું ભારતી બાપુ પાસે જતો. ભારતી બાપુ સાથે એના ખૂબ લગાવ હતા. અને ત્યાર પછીના કોઈ પણ કેબિનેટ મંત્રી આવ્યા હોય, મુખ્યમંત્રી કોઈ પણ આવ્યું હોય, ભારતીય આશ્રમની અંદર બાપુ પાસે આવતા. સંતો પણ એટલા આવતા. કોઈ સંત પરબ, પાળિયાદ, સત્તાધાર, એને એકદમ ઘનિષ્ઠ અખાડાઓ આવે, ઘનિષ્ઠ સંબંધો હતા, નિકટના. અને બાપુ એક વરિષ્ઠ મંડલેશ્વર હતા, સાધક હતા. તો એનું સાધના દરમિયાન ધીરે ધીરે નર્મદા ઉપર એણે ઘણા અનુષ્ઠાનો કર્યા. અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં વહી ગયા હતા નર્મદા કિનારે. 1 વર્ષ કોઈ જ ન મળ્યા એવી સાધના કરી 2001માં. ત્યારે મને સોંપીને ગયા હતા કે આ તમે સંભાળો. અને મારે હવે 1 વર્ષ દિવસ મૌન અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી અહીંયા નવરાત્રિના અનુષ્ઠાનો ઘણા કરેલા, સાધનાઓ ઘણી કરેલી. યોગ કાયમી કરતા યોગા, અને બધાને કહેતા કે યોગ કરો, યોગથી તંદુરસ્તી રહે, શારીરિક સારું રહે, અને માનસિક આધ્યાત્મિકતા પણ અને માનસિક શાંતિ પણ રહે. તો માણસને જીવનમાં જરૂર માનસિક શાંતિ દિશે. એટલા માટે કીધું, શાંતિ ના દેનારા સીતારામને નો સમર્યા, એળો ગયો તારો જન્મારો, ક્યાંથી મટે ભટકારો. એટલે શાંતિ માટે, શાંતિની ખોજ માટે બધા નીકળ્યા છે. તો શાંતિ વૈભવમાં કે સંપત્તિમાં નથી, માત્ર પ્રભુના સ્મરણમાં છે.
તો એ શાંતિ માટેના સેવાકી કાર્યો હોવા જોઈએ. એટલા માટે ટુકડો ને હરી ઢુકડો એવું લખ્યું. કારણ કે 3 વસ્તુ કીધી છે: કોઈ સમયનો ટુકડો, કોઈ સમયનું દાન, કોઈ સમયની કદવાત કરે આમનો આમ. એટલે કોઈ સમયનો ટુકડો દેવાઈ જાય કોઈના પેટમાં અને આશીર્વાદ મળી જાય તો પણ શાંતિ મળે, તો પણ ઈશ્વરની પ્રાપ્તિ થાય. એટલા માટે આ કાર્યો એને સોંપ્યા. અને સાથે એનો સંકલ્પ એવો પણ હતો કે મારે એક સારી હોસ્પિટલ બનાવી, પણ હવે ગુરુ મહારાજની ઈચ્છા છે તો એ પૂરું કરવું છે. સાથે સાથે અન્નક્ષેત્ર અત્યારે ખૂબ વ્યાપ વધ્યો. કાયમી ચાલુ દિવસોમાં 500, 700, 1000, 1500, 2000 કાંઈ નક્કી નહીં કેટલું માણસ થાય, અને કાયમી રસોડું ચાલુ છે. તો આમ જનતાને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે ભારતીય આશ્રમમાં પધારો અને અમને પણ સેવાનો મોકો આપો. અહીંનું અન્ન લ્યો, અમને પણ સેવાનો મોકો મળે, જેથી અમને અમારા આશીર્વાદ એના મળે. અમારે માત્ર આશીર્વાદની અભિલાષા છે, આશા છે કે કોઈનો આશીર્વાદ મળી જાય તો આત્માનું કલ્યાણ થઈ જાય. સાથે સાથે આપણો એક આશ્રમ નર્મદા કિનારે છે, એ પણ ત્યાં પણ ભારતી બાપુએ ઘણો સમય સાધના કરી. એ બ્રહ્મલીન થયા પછી એનો વહીવટ પણ મારા હાથમાં છે. બીજો આશ્રમ સરખેજમાં ભારતીય આશ્રમ છે. તો સરખેજમાં પણ બાપુ દેવ થયા પછી મને ઘણા કષ્ટો પડ્યા, અને હવે ગુરુ મહારાજ ઉપર છે, ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે કષ્ટમાંથી તમે ઉગારો. ઘણા સમય સુધી સંઘર્ષ કરતાં કરતાં અહીં સુધી મારી યાત્રા પહોંચી છે. અને પ્રભુ પાસે અને સંતો પાસે પ્રાર્થના છે કે સાધના મારી વધે, મારું ભજન વધે, એવા મને આશીર્વાદ આપજો. વિશેષ હું અણપડ એક માણસ છું, એટલે એક સંતે લખ્યું, પ્રિય બોલું સજનતા દાતારી અને સુરપંથ, એ અભ્યાસે ન મળે વિના કૃપા ભગવંત. ઈશ્વરની કોઈની ઉપર કૃપા હોય તો પણ જીવનમાં સત્સંગની અને સાધનાની ખૂબ જરૂર છે. એ સાધના અને સત્સંગ ગુરુ વગર મળતું નથી. ગુરુ મિલા તો સબ મિલા, ઓર મિલા નહીં કોઈ. સૂતદારા લક્ષ્મી એ તો ઘરો ઘર મેં હોય. એટલે ગુરુ અને ગુરુથી એક પણ કોઈ પદ ઊંસામૂસું હોય તો ગુરુથી આગળ કોઈ પદ નથી. એટલા માટે એક ભગતે લખ્યું છે સાહિત્યકારે કે સંતોનો સ્વભાવ છે એવો જણેતાની ગોદ ના દેવો. તો કીધું જણેતાની ગોદથી પણ આગળ કહી શકાય, કારણ કે માં તો મોહ નિંદ્રામાં સૂર આવે કે સંતોનો સ્વભાવ છે એવો જણેતાની ગોદ ના દેવો. એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગસંત. માત સુવાડે, માં મોહ નિંદ્રામાં સૂર આવી દે, માત સુવારે અને સંત જગાડે ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જણેતાની ગોદ ના દેવો. એટલે માટે ગુરુ અને સંતની ખૂબ જરૂર છે. તો જીવનમાં ગુરુ તો આવશ્યક કરવા, કારણ કે એક વાણીમાં લખ્યું કે નુગરા નહીં મળે નિર્વાણ. નિર્વાણ એટલે મોક્ષ, પરમ ગતિ, બ્રહ્મ સ્વરૂપને પામવાની, બ્રહ્મની અંદર ભળી જવાની વાતું. નુગરો બેઠો બેઠો માળા ફેરવે, નુગરો ભલે દેવે દાન, ગુરુજી વિના નિષ્ફળતા એમ કહે વેદ પુરાણ. નુગરા નહીં મળે નિર્વાણ. રામકૃષ્ણ જેવા અવતાર કહેવાના, એણે પણ ગુરુ કીધેલ. 3 ભુવનના નાથ છતાં એ ગુરુને આધીન. નુગરા નહીં મળે નિર્વાણ. તો આ રીતે ગુરુની ખૂબ જરૂર છે, અને ગુરુની કૃપાથી માણસ તરી જાય છે. એટલે એક શ્લોકમાં લખ્યું, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ધ્યાન ધરવું તો ગુરુની મૂર્તિનું. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. જે વાક્ય બોલે મંત્ર સમાન માનવો. મોક્ષ મૂલમ સદગુરુ કૃપા. એની કૃપા થાય એટલે મોક્ષ મળે.
એવી રીતે આવું સદગુરુના મુખથી મેં સાંભળેલું, અને આ સદગુરુના મુખના શબ્દ છે, મારા શબ્દ નથી. તો ગુરુ મહારાજે સેવા અને સાધના બે બતાવ્યું. તો બ્રહ્મલીન થયા પછી જે કાંઈ એણે સેવા આપી છે એ સેવાને ધીરે ધીરે એની કૃપા વડે આગળ ચલાવી રહ્યા છે. મારી સાથે મારા 5-7 શિષ્યો પણ છે, એ પણ આમાં જોડાણેલા છે. એમાં અહીંના સ્થાયી મહાદેવ ભારતી એનો વહીવટ સંભાળે છે, એનો પણ સાથ સહકાર. બીજા 2 શિષ્યો પરમેશ્વર ભારતી, વિશ્વનાથ ભારતી, અવધેશાનંદ ભારતી અને ચંદ્રેશ્વર ભારતી, એ બધા એના અલગ અલગ આશ્રમોમાં અલગ અલગ જગ્યાએ વહીવટ સંભાળે. બધાના સહકારથી આગળ હાલે છે, સહિયારા પ્રયાસથી. બીજું મને અહીંની કોઈ ચિંતા નથી, કારણ કે મહાત્મા જે બાપુના હયાતીમાં મૂકીને ગયા છે એ મહાદેવ ભારતી વ્યવસ્થિત કંઈ સંભાળી રહ્યા છે, એટલે એની મને કોઈ અહીંની ચિંતા નથી. અને સાધના આગળ વધે અને સેવા અને સમરણ બેની ઈચ્છા છે. તો અહીંયા ઘણી સેવા કી પ્રવૃત્તિ થાય. હમણાં શિવરાત્રિ, આગામી શિવરાત્રિની અંદર બ્લડ કેમ્પ છે. દર વર્ષે હા, દર વર્ષે થાય. બ્લડ કેમ્પ છે, સાથે રક્તતુલા પણ રાખવામાં આવી છે. આ વર્ષે ડૉક્ટરોની ટીમ આવી હતી હમણાં, તો એણે કીધું કે બાપુ આપની રક્તતુલા પણ કરવી છે. તો રક્તતુલાની કોઈ જરૂર નથી, પણ બ્લડ કેમ્પની ખાસ જરૂર છે. તો બ્લડ કેમ્પના અલગ અલગ શિબિરો પણ રાખવામાં આવે છે. ઘણા લોકો અહીં કથા પ્રવચન કરે છે. મહારાષ્ટ્રથી ખૂબ આવી અને ભજન કીર્તન અને કથા પ્રવચનો પણ કરે છે. તો અહીંની ઘણી એવી એક્ટિવિટી સેવાઓ છે. એ પ્રમાણે આ ભારતીય આશ્રમ હાલે છે, અને વિશેષ તો ગુરુ મહારાજની બધી કૃપા છે. આજના યુવાનની વાત કરીએ તો ઘણા યુવાનો, બધા નહીં પણ ઘણા યુવાનો આડા રસ્તે છે, ડ્રગ્સના રવાડે ચડી જાય છે, ઇલીગલ એક્ટિવિટીઝમાં ભાગ લેતા હોય છે. તો એવા યુવાનોને સાચા માર્ગે લાવવા માટે, અથવા તો એને આવવું હોય સાચા માર્ગે, ઘણીવાર નથી આવી શકતા, કોઈ લતે ચડી ગયા હોય તો એવા યુવાનો સાચા માર્ગે આવે એના માટે શું કરી શકાય? આપણે જે વાત કરી એ ખૂબ મીડિયામાં, ટીવીમાં, પેપરોમાં આવે છે. હમણાં કેટલો ડ્રગ્સ પકડાણો. વિદેશીઓના આક્રમણો ભારતમાંથી ખૂબ છે. કોઈને કોઈ રીતે ભારતને ભાંગી નાખવું, એટલા માટે આવી વસ્તુ આયાત કરે છે. અને આનું યુવાન જનરેશન, બાલ્યકાળથી યુવાન સ્કૂલોની અંદર ડ્રગ્સ લઈશ, ગુટકા ખાય, પાન મસાલા, ઘણા તો મોઢા ન ખુલતા હોય, બરાબર. તો આ વસ્તુથી દૂર કરાવવા માટે કોઈ સંતને શરણે સત્સંગની જરૂર, જ્ઞાનની જરૂર, મંદિરની જરૂર. કારણ કે મંદિરે જાય તો શ્રદ્ધા વધે અને કોઈના જ્ઞાન સત્સંગ મળે અને એના વડે સુધરે. તો બાકી વ્યસનો મુક્ત કરાવવા માટે ઘણા દવાખાના, હોસ્પિટલો છે, પણ છતાંય થતું નથી. દારૂ પીતા હોય, અખાજ ખાતા હોય, ન ખાવાનું ખાય, ન ખાવાનું, ન પીવાનું પીવે. તો આના માટે વધારે જરૂર સત્સંગની છે. જેટલા કોઈ પણ વ્યક્તિ, બાળક સંતની નજીક, એટલું એનું આચરણ સુધરશે. એટલા માટે કથાઓની જરૂર છે, પ્રવાસનોની જરૂર છે. મોરારી બાપુની કથામાં ઘણા માણસો વ્યસન છોડી દે છે. એવા ઘણા દાખલા છે કે બાપુ એવો સત્સંગ આપે કે સત્સંગથી ઘણા. રામદેવ મહારાજ છે, અમારા આચાર્ય બદલેશ્વર છે, શંકરાચાર્યજી છે, ભાઈશ્રી છે, એવા જ્ઞાની પુરુષો સત્સંગના માધ્યમથી
વ્યસનને છોડાવે છે. છોડાવે છે. કારણ કે એમાં એની શ્રદ્ધા, અખૂટ શ્રદ્ધા બેસી જાય. કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધા બેસે એટલે વ્યસન છૂટે. વ્યસન છોડવા માટેનું કાંઈ પણ હોય તો એની તીવ્ર શ્રદ્ધા, એકદમ એની તીવ્રતા એની અંદર બંધાઈ જાય, બાકી વ્યસન છૂટે નહીં. એટલા માટે સત્સંગની ખૂબ જરૂર. ખૂબ જરૂર છે. ખૂબ જ સરસ વાત કરી બાપુએ. ફ્રેન્ડ્સ, જે કોઈ પણ લોકો અત્યારે અમારા વિડીયો જોઈ રહ્યા છે ને, એ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે, કેમ કે બાપુની અમૃત વાણી છે. બહુ ઓછા એવા માધ્યમ છે કે જ્યાં બાપુ એમની અમૃત વાણી આપી છે, જે આજે આપણને લાભ મળ્યો છે, તમને પણ મળ્યો છે. તો વધારેમાં વધારે લોકોને શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ગિરનારી.